1820 જુનાગઢની ફરતે રાજકોટની ફરતે કિલ્લો બંધાયો। 1822 રાજકોટમાંથી હરદારને નોખું કર્યું। હરદાર એટલે તમે રાજકોટથી ભાવનગર જાવ ને એટલે રસ્તામાં સરદાર ગામ આવે છે, તાલુકો સરદાર છે, લગભગ ન ભૂલતો હતો। એ નોખું કર્યું અને સરદારને નોખું કર્યું એટલે બાકરખાન નામનો મુસલમાન સુબોયનો રાજવી બન્યો। પણ કોઈ બેન દીકરીને બજારમાં આવવું હોય તો કોઈ આવે નહીં, હયું થર 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 ધ્રુજવા માંડે। શું કામ? રાજા કામી હતો, એની નજર બહુ ખરાબ હતી, કોઈ દીકરી બજારમાં નીકળે નહીં, આવો કામી માણસ। અને તેદી નાનો એવો ચારણનો નેહડો, ખાના નૈયા નામનો ચારણ, હાથમાં માળાનો બેરખો ફેરવે। 18 વર્ષની દીકરી હરિભાઈ આવીને એટલું કીધું, બાપુ આપણી બાખડ ભેંસ છે। બાખડ ભેંસ કોને કહેવાય? માલધારીને ખબર હોય, 7-8 મહિના દૂધ દીધું અને પછી છેલ્લે 1 મહિનો એને બાખડ કહે। હવે આ બહુ કુવા ઉપર છે, આવતું વેતર પાછું દોવાનું છે કે બાપુ આપણી બાખડ ભેંસ માટે કપાસિયા ખોળ લેતી આવું અને થોડું ઘી તાવીને ભેળું કર્યું છે તો હરદારમાં વેચી આવું। હાથમાં માળા રહી ગયેલી, ચાંદીના પતરા જેવી દાઢી રહી ગયેલી, રૂની પૂણ્યું જેવા માથાના કેસ કલાબ રહી ગયેલા। અને તેથી ધાના નૈયા નામના ચારણે એટલું કીધું, દીકરી મને ખબર છે તું ઘી દેવાની વાત કરે, પણ બેટા હરદારમાં જવાય એવું નથી, રાજા રાક્ષસ બન્યો છે અને આપ તૂટે ને પછી થીગડા દેવા ક્યાં? આપ ફાટી જાય પછી થીગડા દેવાનું બેટા ઠેકાણું ન રહે। કે પણ બાપુ સમજી નહીં કે બેટા હરદારમાં જવાય એવું નથી, બાકર શેખ કામી બન્યો છે, કોઈ બેન દીકરી નીકળે તો એની આબરૂ સલામત નથી, એ આબરૂ સલામત નથી। એટલા શબ્દ જાય 18 વર્ષની દીકરીના કાને પડ્યા ને ત્યાં તો બાપને એટલું કીધું તું, બાપુ એકવાર હા તો પાડો, બાપુ એકવાર હા પાડી દો। સાંભળજો, જે દેવલને સત ચડ્યું એમ હરદારની બજારમાં એક નેહડામાં પડકારો કર્યો, બાપુ એકવાર હા તો પાડો। અને હરદારની બજારમાં જઈ મુકરબે જઈ અને બાકરના મૂળિયા ઉખેડીને પાસીનો વળું તો ધાના નૈયાની જીવણી નો કેવો, બાપુ હા તો પાડો। બાપુ બધા રાફડા હુણા નો હો, ક્યાંક મણિધરી નીકળે, બધાયમાં ત્રિકમના ઘા કરીને રાફડા ખોદાય નહીં, બધી ડેલીઓ પટકીરી એવી નથી હોતી ગમે ટપોરા કરીને નીકળી જાય, પછી કોક દી તૈયારી સામે રાખવી પડે, કારણ કે બધાય રાફડા હુણા નથી હોતા। હા ભણજો, તેથી માં બોલી છે 18 વર્ષની દીકરીને સત ચડ્યું અને બાપની વાત માની, બાપુ એકવાર હા પાડો। ખબર પડી ગઈ કે આ દીકરી, હવે તો ચારણની દીકરી તો જન્મથી જોગમાયા હોય, એને ઈશ્વરભાઈ એને જોગમાયા બનવાનું ન હોય તો જન્મથી જોગમાયા હોય, એ તો જન્મે ત્યાંથી આવ્યો હરિભાઈ, એને ક્યાં આઈ બનવાની જરૂર છે? માનો તો ઈ જગદંબા છે, ઈ જ હોનલ, ઈ જ મોગલ, ઈ જ પીઠળ, ઈ જ ભગવતી છે। સાંભળજો, માથે ઘીના ખડા મેલ્યા અને સડપ હરદારના બજારમાં નીકળી। આ જોઈ લેવું છે, કાં તો બાકર ને કાં તો ધાના નૈયાની જીવણી નહીં। કોઈ કીધું, ખબર પડી એટલે વાત બહુ મોટી છે, મુકરબે ગયા, બાકરને ઊંધો પછાડ્યો આવો એટલે બાકરને ખબર પડી ગઈ કે આ તો માં છે, માં બોલ્યો।